કીધું એને સાવધાન કર્યો એટલે પાણી પાછું નાખી દીધું ધર્મરાજે. એટલે યક્ષે કીધું કે ભાઈ હું તને જે પ્રશ્નોના જવાબ પૂછું એના જો તું મને સાચા અને મને સંતોષકારક લાગશે એવા જો તું જવાબ આપીશ તો તું આ સરોવરનું પાણી પી શકે, નકર બાકી આ ચારે ચાર તારા ભાઈ જોઈ લે એની શું મેં હાલત કરી છે, આ પાંચમી તારી પણ આવી જ હાલત હું કરી દઈશ. યુધિષ્ઠિર કે કોઈ વાંધો નહીં ભગવાન, જે તમે પૂછો મને મંજૂર છે. એટલે યક્ષે હોય ને 20 સવાલો પૂછે, ઘણા બધા પૂછે કે હંધાથી દુનિયા ઉપર કાળો શું, વાદળથી ઊંચું કોણ, આકાશથી ધરતીથી નીચું કોણ, શેષનાગથી ભારે કોણ, આ બધા ઘણા બધા એ બધા જવાબો દીધા. એક જવાબ મને બહુ ગમે છે કે આ દુનિયામાં એવું શું છે કે જેનાથી અચરજ થાય એવું, નવાઈ પામે એવું. એનો જે જવાબ યુધિષ્ઠિરે આપ્યો ને એ કે આ દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જેનાથી અચરજ થવાય છે, નવાઈ થવાય છે. જે માણસના ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય છે પછી 15 થી 25 માણસો ભેગા થઈને એને સંસારને બાળવા જાય છે, એની લાશ સામે બાળતી હોય છે, એને જોઈ થોડીક વાર દુઃખ પ્રગટ કરે છે કે હારો માણસ હતો, બહુ આનું તો નામ હતું, પણ હવે શું થાય ભગવાનને પાસે આપણું કોઈ હાલતું નથી, લાગ્યું એક બીડી ટેક કરે. આ માણસ થોડોક સારો હતો પણ ક્યારેક આપણે જોઈએ ત્યારે બીડી પાતો નહીં, આવી બધી આપણે સંસાર બેઠા બેઠા વાતો થતી હોય છે. એને સામે બરે છે, નજરે જોયો છે, છતાં અહીંયાથી જે માણસો પાછા આવી અને ઈ માણસને બહાર ન આવ્યો પછી ઘડીના છઠ્ઠા ભાગની અંદર ભૂલી જાય છે અને ઘરમાં આવીને પાછી જે ઈના ઈ જે અદેખાય ને દેખાય માયાની અંદર પડ્યું રહેવું, પાછું એ મોહમાં લલચાઈ જવું, ઈ ક્ષણવારની અંદર પાછું એ ભૂલી જાય છે અને માયાની જંજાળમાં એટલો બધો પાછો ભૂતાઈ જાય છે એમાંથી બહાર નીકળવાનો પણ એને હો નથી રહેતો. આનાથી નવાઈ આ દુનિયામાં કોઈ નથી. એટલે યક્ષ એના ઉપર પ્રસન્ન થયો એક સવાલના જવાબ ઉપર અને કે હવે તું માય. એટલે યુધિષ્ઠિરે કીધું કે મારા ભાઈ છે એને તમે હજીવન કરી નાખો. તો કે હું એક જ ભાઈને હજીવન કરું, બધાને નહીં. આ ચારમાંથી તું બોલ એને હજીવન કરી દઉં. તો કે નકુલને કરી દઈએ. તો કે ભીમને ને અર્જુનને કેમ લીધો? તારા માડી જાય ભાઈ છે. ઓલા બે તો તમારો બાપ એક છે, તો સાવકીમાંનો દીકરા છે, માદરીના દીકરા છે નકુલ અને સહદેવ તો. પણ આ ભીમને અર્જુન તો તારા હગા ભાઈને છે, તો તે તારા હગા ભાઈને હજીવન કરવાનું કેમ ન કીધું? અને સાવકીમાંનો જે તારો ઓરમાન ભાઈ છે એને તે કીધું કે મને મારી માં કુંતાએ કીધું છે કે માદરીના દીકરા છે એને તારે અર્જુન અને ભીમ કરતા પણ વધારે એની દેખભાળ રાખવાની છે. હું તો મારી કુંતીનો એક જીવતો છું, પણ મારી માદરી મને ખોટું ન લાગે કે મારા દીકરાનું એને ધ્યાન ન રાખ્યું એટલે તમે નકુલને કરી નાખો ને એને હજીવન જોઈ અને મારી કુંતી માતાને એમ લાગશે તમે 5 હજીવન છે. આ પ્રશ્ન ઉપર પાછું યક્ષને મોજ આવી ગઈ એટલે પછી એને ચારે ચાર ભાઈને પાછા એને જીવતા કરી દીધા અને ત્યાર પછી અહીંયાથી આગળ વધી બકાસુર નામના રાક્ષસને મારે છે. અહીંયાથી આગળ જઈ અને દ્રૌપદીનો જે સ્વયંવર હોય છે અહીંયા કરીને દ્રૌપદીને પછી એક માછલીને વિંધી અને દ્રૌપદીને લગ્ન કરે છે અને લઈ આવીને સ્વયંવરે અર્જુન જીતે છે. કહેવાનો મતલબ કે આપણે સંસારમાં જીયા પસીએ પણ ગાદી તકિયા અને ગાદલા એ પણ કઠતા તેને આજ છાણા કેરી સેજમાં અમે સૂતા જોયા શંકરા. મોટર હોય, ગાડી હોય, દંડલોકનું ગાદલું હોય, એના ઉપર એટલો લાંબો થઈને આરામથી સૂતો હોય અને ઈ પાછું એમ કે દંડલોકનું ગાદલું મને વાગે છે વાહામાં. ઈ માણસને અમે આ સંસારની અંદર છાણાની પથારી માથે સૂતા જોયા છે. લીંબડી સ્ટેટના રાજકવિ શંકરદાસ દેથાએ બનાવેલા દુહા છે. ઘણા બધા દુહા છે, મને બધા આવડતા નથી ન કરું કે આજે છે ગાદી તકિયા અને ગાદલા એ પણ કઠતા તેને આજ છાણાની સેજ અમે એને સૂતા જોયા શંકરા મોટા ભગીઓનું માતંગી. આવું છે બધું કુરુક્ષેત્રના રણ મેદાનમાં કે ઓલા કાળીએ કેવી હતી કરી કરી સાંભળ્યાના શરીર રમી વીર મુછાળા મેડીનો વારણ ઝૂંપડે આટા ખાય. આવું બધું આવે છે ને. ગજબ હતા ગંભીરી સાંભળ્યાના શરીર અમે મહાને જોયા બેકરણ. આ બધા શબ્દ આપણી બધા બેકરણ બાપુના બનાવેલા છે. જે કાપડી જંગીના જે મહંત હતા એ લાલીઓને મોરાને જે ગધેડો કુતરો બે રાખતા હતા ને રણની અંદર પાણી પાતા હતા. કચ્છની અંદર જંગીને મોટો જબરેલો આશ્રમ છે. પણ આ તો શંકરદાસ દેથાએ બનાવેલો છે. 52 દુહાઓ બનાવેલા છે શમશાન ઉપર. એક એક તમે દુહા સાંભળો તો કરોડો રૂપિયા દેતા નથી. હવે થોડુંક ગાય છે કોઈ બીજા ભજની ચાલુ રાખો. મજા આવે આ બાપુનો વાળો